આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત 2 થી 3 માર્ક માટે IMP ક્વેશ્ચન. ઘણી બધી વાર કેવી રીતે થતું હોય છે કે એ લોકો ખાલી આકૃતિ માટેની સમજૂતી પૂછતા હોય છે. તો આકૃતિ માટેની સમજૂતી પૂછે તો અહીંયા આપણે આકૃતિનો જે પાર્ટ આપેલો છે એ લખવાનો, અને આલેખ માટેની સમજૂતી પૂછે તો આલેખ માટે અહીં જે પાર્ટ આપેલો છે એ લખવાનું થશે. અને જ્યારે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત પૂછે તો આ રીતે દર્શાવવાનો થશે, જે આપણે ચોપડીમાં આપેલો નથી. પહેલું છે કે સામાન્ય રીતે સ્વયં સ્પષ્ટ માહિતી એટલે કે અસતત અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, અને સ્વયં અસ્પષ્ટ માહિતી એટલે કે સતત અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. ત્યારબાદ આવે છે કે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. ત્યારબાદ આલેખમાં આવે છે કે આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી બને છે. ત્યારબાદ આવે છે કે માહિતીનું આવૃત્તિ વિતરણ જ્યારે અસતત હોય ત્યારે આકૃતિ બનાવવામાં આવે છે, અને માહિતી એની આવૃત્તિ સતત હોય ત્યારે આલેખ બનાવવામાં આવે છે. ત્યારબાદ આવે છે આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે, અને આલેખ છે એ સ્વયં અસ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. ત્યારબાદ છે કે આકૃતિ અને આલેખનો ઉપયોગ ક્યાં કરી શકાય? તો આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી આપવા અને સામાજિક સંસ્થાઓ જાગૃતિ ફેલાવવા માટે કરે છે. અને આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તેમજ ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. આમ આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત એટલે 2 માર્ક માટે IMP ક્વેશ્ચન છે. તેમજ તેમાંથી આપણે MCQ અને BSQ માટે પણ આપણે યુઝફુલ થઈ શકે છે.